અડાજણ ધનમોરા કોમ્પ્લેક્સ પાસે ઉભેલા જમીન દલાલ અને 700 કરોડના હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અફરોઝ ફત્તાના ભાગીદારના ભાઈ ઉપર ભરચક વિસ્તારમાં ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામી હતી। શહેરમાં હાલ તો કાયદો વ્યવસ્થા પડી ભાંગી હોય તેમ લાગી રહ્યું છે અને રોજેરોજ ચોરી, લૂંટ તથા અન્ય ગુનાઓ વધી રહ્યા છે। ત્યારે ગત રાત્રિએ અડાજણના ધનમોરા કોમ્પ્લેક્સ નજીક ભરચક વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી। જ્યારે અજાણ્યા બે સાપ શૂટરો મોટરસાયકલ પર આવ્યા હતા અને ત્યાં ઉભેલા જમીન દલાલ અમજદના લમણે એકે રિવોલ્વર તાકી હતી। જો કે રિવોલ્વર તાકતા જમીન દલાલ અમજદે સાપ શૂટરને ધક્કો મારતા તેણે સીધું ફાયરિંગ કરી દેતા જમીન દલાલને પેટની ભાગે ગોળી વાગી હતી। જો કે ફાયરિંગની ઘટનાને પગલે ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સાથે જ બંને અજાણ્યા શૂટરો ત્યાંથી બાઇક પર ભાગી છૂટ્યા હતા અને એક સ્થાનિકે તો બંને સાપ શૂટરનો પીછો પણ કર્યો હતો। તેમ છતાં તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા। જ્યારે ઘવાયેલા જમીન દલાલ અમજદને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેના પર મોડી રાત્રે શસ્ત્રક્રિયા કરાઈ હતી અને ઘટનાને પગલે રાંદેર અને અડાજણ પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે। અહીંયા આશરે આજે સાંજે 7:30 વાગ્યાની અરસામાં જે રાંદેર વિસ્તારમાં ધક્કાર સર્કલ છે, અહીંયા એક પાન વીડીના ગલ્લા ઉપર એક વ્યક્તિ ઊભો હતો। એના ઉપર કોઈ અજાણ્યા ઈસમે ફાયરિંગ કરેલાનું બનાવ પ્રાઇમ ઓફિસથી બનેલું છે। હવે આમાં જે ઇન્વેસ્ટિગેશન છે, અત્યારે જેને ઇન્જરી થઈ છે એ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે, એટલે એની સાથે વધુ પૂછપરછ કરીને નેક્સ્ટ અમને દિશા મળશે એ રીતે તપાસ કરીએ છીએ। કોણ છે, કેટલા લોકો હતા ફાયરિંગ કરવાવાળા? પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં કંઈક બહાર આવ્યું છે? હજી અત્યારે ફરિયાદી સાથે વાત કરવાની હજી સુધી તક નથી મળી એ હોસ્પિટલમાં હોવાથી, ઇન્જરી છે એને, એટલે અમને સ્થળ ઉપરથી એટલું જાણવા મળ્યું છે કે લગભગ 2 માણસો બાઇક ઉપર આવેલા હતા અને ફાયરિંગ કરીને અહીંથી ભાગી ગયેલા છે। ત્યારે હાલ તો પોલીસ અમજદ દલાલનું બયાન લઈ તપાસ કરશે, પરંતુ ચર્ચા મુજબ અફરોઝ ફત્તા શૂટરનો નિશાન હોય અને અફરોઝ તથા અમજદ વ્હાઇટ એક્ટિવા પર ફરતા હોવાને કારણે શૂટરો અફરોઝ ફત્તા સમજી અફરોઝ કરી બૂમ પાડી ફાયરિંગ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।